કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કાયમી શિક્ષકોની ખાસ ભરતી સરકાર દ્વારા કરવામાં આવી, પરંતુ ખાસ ભરતી અંતર્ગત આવેલા શિક્ષકો પણ રાજીનામું ધરીને પરત પોતાના વતન ચાલ્યા જતા શિક્ષકોની ઘટનો પ્રશ્ન ફરીથી ઊભો થયો છે. કચ્છમાં નિમણૂક ત્યાં જ નિવૃત્ત વાળા 37 શિક્ષકો પોતાના ઘરની વાટે રવાના થઈ જતા કચ્છનું શિક્ષણ તંત્ર ફરીથી ખાડે જવાની ભીતિ ઊભી થઈ છે. સ્પેશિયલ ભરતીમાં નિમણૂક પામેલા 37 શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે અને સરકારને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કચ્છના બાળકોના શિક્ષણ કરતાં પોતાનું વતન તેમના માટે મહત્વનું છે. માત્ર 3 મહિનામાં જ 37 શિક્ષક રાજીનામું વતન ભણી રવાના થઈ ગયા છે, ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાઈ રહી છે તેનો અંદાજ આપોઆપ મળી રહ્યો છે. આ સાથે જ શિક્ષકોની ઘટ ભોગવી રહેલા કચ્છમાં વધુ 37 શિક્ષકની ઘટ ઊભી થઈ છે, જે આંકડો આગામી દિવસોમાં વધી પણ શકે છે. હજુ તો પૂરી ભરતી નથી થઈ ત્યાં વધુ ઘટનો પ્રશ્ન ચિંતાજનક હોવાનો સૂર કચ્છના શિક્ષણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.